વલસાડ જિલ્લાના ધરમપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ઉમેદવાર સંદીપ ડાભડિયા રવિવારે બપોરથી અચાનક ઘાત થઈ ગયા છે કે જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. તો ઉમેદવારના અચાનક ઘાત થવાને લઈને કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ મૂક્યા છે. કોંગ્રેસના મહામંત્રીએ ધરમપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે લાંબા સમયથી ધરમપુર નગરપાલિકા પર શાસન કરતી ભાજપ હારનો ડર અનુભવી રહી છે અને તેથી હરીફ ઉમેદવારને ઘાત કરવા જેવા કૃત્યો કરી રહી છે. રવિવાર બપોરથી સંદીપ ડાભડિયાનો મોબાઈલ સ્વિચ ઓફ આવતા તેમના પરિવારજનો, સ્થાનિક અગ્રણીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વ્યાપક શોધખોળ હાથ ધરી છે. મોડી રાત સુધી ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે કોંગ્રેસના આરોપ મુજબ સત્તાધારી પક્ષ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યો છે. આ ઘટનાએ ધરમપુર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો અને કોંગ્રેસના આગેવાનોએ ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી છે અને તપાસની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.